ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે તુરિયાનું શાક. જો તુરિયાનું શાક તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એક નવી જ રીતે શાક બનાવીશું એટલે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. અને આ શાકમાં આપણે કેવી વસ્તુ એડ કરીશું, જો તુરિયાનું શાક ન ખાતા હોય તે પણ ખાવા લાગશે, એટલું ટેસ્ટી એવું બને છે એડ કરવાથી. અને નવા સ્વાદ સાથે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલા તુરિયા લીધા છે. અને તુરિયા એકદમ કુમળા એવા અને મીડિયમ એવા પતલા હોય એ રીતે લેવાના. અને આ તુરિયા તમારે વધારે જાડા નહીં લેવાના. જો વધારે તુરિયા જાડા હશે તો તેમાં બિયાનો ભાગ હશે, તો શાક ખાવામાં બિલકુલ મજા નહીં આવે. એટલે આ રીતે કુમળા એવા અને ફ્રેશ એવા તુરિયા લેવાના, એટલે તેનું શાક પણ ખૂબ જ સારું એવું બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને આ સાલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો તમે તેની ચટણી પણ બનાવી શકાય અને તેનો સંભારો પણ બનાવી શકાય. અને આયુર્વેદિકની દ્રષ્ટિએ જો તો પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે તમારે બધા તુરિયાની સાલ અલગ કરી દેવાની. અને આ રીતે તુરિયાના 2 ટુકડા કરી વચ્ચેથી 4 કટ લગાવી તેના નાના નાના ટુકડા કરીશું. તો આ તુરિયાનું શાક તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એવી વસ્તુ એડ કરીશું કે જે તુરિયાનું શાક ન ખાતા હોય તે પણ ખાવા લાગશે અને શાકનો સ્વાદ 2 ગણો થઈ જશે. તો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. અને આ શાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ તમે કઈ રીતે બનાવો તે પણ મને કમેન્ટમાં કહેજો. તો હવે આ રીતે મેં બધા તુરિયાના ટુકડા કરી લીધા છે. તો સાથે આપણા મસાલા પણ તૈયાર કરી લઈએ. તો તેના માટે અડધી સ્પૂન સૂકા ધાણા લીધા છે, તે આપણે ખાંડણીમાં એડ કરી તેને કચરા વાટી લેશું. પણ જો તમારે આ રીતે વાટવા ના હોય અને તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવા હોય તો પણ કરી શકાય. પણ આ રીતે જો આપણે વાટીને એડ કરીશું તો તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો હવે તમે જોઈ શકો છો ધાણા પણ એકદમ સારા વટાઈ ગયા છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈએ. તો હવે એ જ ખાંડણીમાં 4 થી 5 લસણની કળી સાથે 1 સ્પૂન જેટલા તલ અને 1 લીલા મરચાંના ટુકડા એડ કરીશું. અને મરચાં તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાના. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. તો આ મસાલાના ભાગમાં જ આપણે મીઠું એડ કરીએ છીએ, એટલે 1 પિંચ જેટલું જ અત્યારે એડ કરવાનું છે. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે 1 સ્પૂન જેવું લાલ મરચું પાવડર સાથે અડધી સ્પૂન જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું હશે. પણ જો કાશ્મીરી મરચું તમારે એડ કરવું હોય તો કરી શકાય અને સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય. તે માત્ર મેં કલર માટે જ એડ કર્યું છે. તો આપણે એમાં લાલ મરચું પાવડર અને લીલા મરચાં પણ એડ કર્યા છે, પણ તમારે તીખા જ હોય એ પ્રમાણે એડ કરવાના. તો હવે બધા મસાલાને એકદમ સારી રીતે વાટી લઈએ. તો આ રીતે મેં મસાલા વાટી લીધા છે, પણ જો તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવા હોય તો પણ કરી શકો છો. પણ આપણે આ રીતે વાટીને લઈશું તો તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો આ રીતે મેં મસાલા પણ વાટી લીધા છે. સાથે પેનમાં 3 સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને આ શાકને તમારા રાઈ જીરાથી વઘાર કરવો હોય તો પણ કરી શકાય. ઘણા લોકો રાઈ જીરું એડ કરે છે, ઘણા લોકો નથી કરતા. તો હવે આપણે જે તુરિયા કટ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈએ. અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને સાતળીશું, એટલે તુરિયા એકદમ સારા એવા સતળાઈ જશે. તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તુરિયા પણ એકદમ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં મીઠું એડ કરીશું. મીઠાના લીધેથી તુરિયા છે ઝડપથી કૂક થઈ જશે. તો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું. અને હળદર પાવડર એડ કરી એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો એકદમ સારી રીતે મિક્સ કરીએ. અત્યારે આપણે તેમાં પાણી નહીં એડ કરીએ. તુરિયામાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે, એટલે હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી 7 થી 8 મિનિટ માટે જવા દઈશું. અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે, એટલે તુરિયા છે તે નીચે બેસી ન જાય. તો હવે તુરિયા છે તે 80% જેવા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે જે મસાલા આપણે વાટીને રાખ્યા છે તે એડ કરીશું. પણ જો આપણે આ મસાલામાં લસણ એડ કર્યું છે, પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધા મસાલા છે તે એડ કરી દઈએ અને એકદમ આપણે તેને સારી રીતે સાતળી લઈશું. જ્યાં સુધી લસણની કચાશ ના દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળશું, એટલે લસણની કચાશ છે તે દૂર થઈ જશે અને તુરિયા સાથે મસાલા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. તો હવે આ રીતે તમે જોઈ શકો છો તુરિયા સાથે મસાલા છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો મેં તમને પહેલાં કહ્યું હતું કે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ એડ કરીશું, તો આપણે હવે તેમાં એડ કરી દઈએ. તો 1/4 કપ જેટલી મગની મોંગળ દાળને મેં 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી, તે આપણે એડ કરીશું.
તો આ રીતે આપણે ગરમ પાણીમાં 2 કલાક માટે દાળને પલાળીશું, એટલે તો દાળ એકદમ સારી એવી પલળી જશે. અને આ રીતે હાથેથી કટ કરીશું તો સારી રીતે કટ પણ થઈ જશે. અને આમાં રહેલું પાણી છે આપણે નિતારી દઈશું અને આપણે શાકમાં એડ કરી દઈશું. અને જો તમારી પાસે આ દાળ અવેલેબલ ન હોય અને ફોતરાવાળી હોય મગની દાળ, તો પણ તમે એડ કરી શકો છો. જો તમે 2 કલાક માટે પલાળશો એટલે ફોતરા પણ અલગ તેની જાતે જ થઈ જશે. અને તેને મસળીને વોશ કરી લેવાની, એટલે તેમાં ફોતરા હોય તે બધા અલગ થઈ જશે. તો હવે કડાઈમાં દાળ એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ જેવું સાતળશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને શાકને આ રીતે આપણે સાતળશું તો શાકનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. તો હવે દાળ અને તુરિયા અને બધા મસાલા છે એકદમ સારા એવા સતળાઈ ગયા છે અને થોડું તેલ અલગ દેખાવા લાગે એટલે હવે તેમાં આપણે જે વાટીને ધાણા રાખ્યા હતા તે એડ કરીશું. સાથે 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 સ્પૂન જેવી શુગર એડ કરીશું. આપણે આમાં લીંબુ પણ એડ કરવાનું છે એટલા માટે, પણ જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. અને આપણે પહેલા મીઠું એડ કર્યું હતું, પણ હું દાળના ભાગમાં અત્યારે થોડું એડ કરું છું, પણ તમારે બેલેન્સ કરીને એડ કરવાનું. અને હવે આપણે તેમાં 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે આપણે ખમણી લઈશું તે એડ કરીશું. આના લીધેથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે તેમાં થોડું ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી કુકિંગ પ્રોસેસ છે તે ધીમી નહીં પડે અને શાક છે તે ઝડપથી કૂક થઈ જશે. અને જો આમાં તમારે જેવો રસો રાખવો એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો મેં અત્યારે 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને એકદમ સારી રીતે મિક્સ કરી આપણે તેનું ઢાંકણ બંધ કરી 5 મિનિટ જેવું થવા દઈશું. એટલે દાળ અને તુરિયા છે એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને શાકમાં તેલ પણ આ રીતે અલગ દેખાવા લાગે છે, તમે જોઈ શકો છો. તો હવે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી આપણે તુરિયા અને દાળ છે એ કૂક થઈ ગયા છે તે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે આપણે સ્પૂનથી જોઈએ તો તુરિયા પણ એકદમ સારી રીતે કટ થઈ જાય છે અને દાળ પણ એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે તેના ઉપર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. આપણે તુરિયાના શાકમાં દાળ પણ એડ કરી છે, તો તેનો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું. તો તેના લીધેથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને આમાં જો આપણે શુગર પણ એડ કરી છે, પણ તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે થોડા ધાણા એડ કરી બધું સારી રીતે એકદમ મિક્સ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને આ શાક બનાવતા પહેલાં તુરિયાને તમારે થોડા શાખી લેવાના. અમુક વાર તુરિયા કડવા પણ હોય છે, એટલે તુરિયા શાખવા ખાસ જરૂરી છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું શાક પણ તૈયાર છે. આ શાક તમે રોટલી, રોટલા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો આ રીતે તુરિયા અને મગની દાળનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.